બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો જો સવારના 7:15 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ આજ માંડવીવાળા ખેતરમાં। તો આપણે વાડીએ જઈને એ પહેલાં જ અહીં રસ્તામાં ઉતરી ગયા। કુર્તીની છારમાં કંટોલા લઈ લીધા, ભરવા માટે કંઈ નહોતું ને 2 ચીબડા મળ્યા છે। અને જો આપણે ખીસોડામાં ફૂલ હવે મીંડા સુઘડવા, અને વેલો તો જો ક્યાં લીમડે ચડ્યો ઠેઠ। તો ખીસોડા તો હજી કંઈ છે નહીં, અહીં 2 લીંબોરી છે, એમાં કંઈ લીંબુય નથી। અને આપણે જ્યાં કંટોલાને 2 વેલા હતા તેમાં કંટોલા લઈ લીધા। અને જો આપણે ગયા વર્ષે સપ્તપદીનું ઝાડ વાવ્યું તો અહીં શેઢામાં જ્યાં અહીંયા થળ છે તો એ પણ ઉછળી ગયું છે। જો અને 7 પાંદ હોય ને એટલે સપ્તપદી કહેવાય। તો આપણે ઝાડ વાવ્યું હતું, એનો ઉછેર સરસ થઈ ગયો છે। અને હવે આપણે જઈ વાડીએ, હું ને મુકુંદના પપ્પા 2 આવ્યા છે, એ વાડીએ વહી ગયા ગાડી લઈને। મુકુંદભાઈ આવ્યા નથી કારણ કે એનું અહીં કંઈ જ કામ નહોતું, ખાસ આટો મારવા જઈએ। 2 દિવસથી ઓલી વાડીએ જતા, તો આજ કીધું આ વાડીએ આટો મારી આવીને શાકભાજી ઉતારી આવી। તો જો સવારના 9 વાગી ગયા, આપણે શાકભાજી ઉતારતા બધી શાકભાજી આપણે ઉતારી લીધું। 9 વાગી ગયા ને જો આપણે રીંગણીમાં તો રોગ જાતો જ નથી। વારખેલા આવીને ડોકા કાપી નાખી છે તોય રોગ જાતો નથી। જાય કેટલા ડોકા કાપી નાખ્યા। અને આપણું શાકભાજી હવે ઉતરી રહ્યું છે। અને ગુવાર તો જો આવું ફેલ થઈ ગયો, કારણ કે ગુવારમાં બહુ રોગ છે। કોઈને આ વર્ષે લગભગ ગુવાર તો થાય જ નહીં। ગુવાર ને રીંગણી બહુ જ રોગ છે ગુવાર ને રીંગણીમાં, એટલે શાકભાજી મોંઘું થાય ને તો ઉપાધિ કરવી નહીં, કારણ કે ખેડૂત શાકભાજી પેદા કરવું બહુ વહમું છે આ વર્ષે, કારણ કે રોગ જ એવો આવી ગયો છે। તો ચાલો હવે શાકભાજી બધું આપણે ભેગું કરી લઈ અને પછી હવે વાડીની જો આ મોટર ચાલુ કરી અને ધોઈ નાખી બધું। જો આપણે અહીં ઉતારીને મૂકી દીધું છે બધું, પાકેલ ચીબડા 2 મળી ગયા, કંટોલા ને બધું મોટર ચાલુ કરી અને હવે આપણે ધોઈ નાખીને કપડાં ધોવાના લેવીશ, કપડાં ધોઈ નાખી અને વાડી ભરી છે એટલે દાળની મોટર આજે આપણે બંધ છે, કારણ કે માંડવી પાવી હતી પણ હવે આજ પાવાનું બંધ રાખ્યું, કારણ કે માંડવીમાં ફૂગ બહુ છે। તો આપણે હવે એમાં બેક્ટેરિયા નાખવા જોઈએ, એટલે બપોર પછી મુકુંદના પપ્પા બેક્ટેરિયા લેવા જાહે અને લગભગ કાલથી પાહે, એટલે 1 વાતર પાય એટલું ચાલુ કરી કપડાં ધોવા। અને એ જો ખડ લે છે એને, કારણ કે બેહવું તો ગમે નહીં, એટલે મોટા મોટા ઝાડવા હોય એમાં લે છે। અશ્વી, આયુષી, મોનિકા ના જે આવ્યા છે પોતાના છે ને યુનિફોર્મ લેવા માટે આવ્યા છે કોન્વોકેશન ના, અને રિઝલ્ટ લેવા માટે પણ આવ્યા હતા। મનસ્વી, તમે બહુ સરસ કામ કરવા માંડ્યા, રીલ્સ ને એવું બધું બનાવવાનું ને એડવર્ટાઇઝ ડિજિટલ માર્કેટિંગમાં ડૂબી ગયા આખા તમે। હું જોતી હોય રીલ્સ ઇન્સ્ટામાં આવે ને તો લાઈક કરું પછી। કેમ છો બધા ગાઈસ? હા, બધા વ્લોગમાં, હા વ્લોગમાં ઘણા બધા આપણા જે સ્ટુડન્ટ ગયા ને એ જોતા હોય, કમેન્ટ કરતા હોય ક્યારેક। આયુષી તો દરરોજ ભેગા થાય છે, એટલે એમને તો કઈ છે ને। મોનિકા ગામમાં છે પણ એ નો ભેગા થાય કરે, કોલેજ ની યાદ આવે ને એનું વ્લોગ જો હા તમારા વ્લોગ માં તમે છે ને અમારી બહુ બધી યાદો છુપાવેલી છે। ત્યારે તો આપણે પછી તોય મોડું સ્ટાર્ટ કર્યું, જો વહેલું હોત ને તો તો બહુ કોલેજ લાઈફ આમાં આવી જાય, બહુ મજા આવી જાય। બરોબર છે વહેલું, હા ઈ વાત સાચી હતી, સારું છે। તમારે કરવાની જરૂર હતી કોલેજ લાઈફમાં, પણ આપણે છેલ્લે ગયા ત્યારે વ્લોગ બનાવ્યો એક વ્લોગ ઈ મેં જોયો, ટાઈમ નથી રહેતો ટાઈમ। હા એ તો બરોબર છે, એ તો બધું થયું કે આ બધું ડિસ્કશન કરે છે કેને કેટલા આપવાના ને બધું। હાલો હવે આપણે કામ છે, મળી પછી, ઓકે બાય। 12 વાગી ગયા છે અને હવે આપણે ફાઇનલ કામ બધું પતી ગયું ને હવે જવાનું ઘીરે। અને મનીષ આવી ગયો છે, લાઈટ વહી ગઈ ને મનીષ? આવી કલાકમાં 3 વાર લાઈટ ગઈ, એટલે જો આ ખેડૂ ને આ મુસીબત છે। મનીષ ઠેઠ જો અહીંયા પાણી વારતો હોય, અહીંયા ત્યાંથી જાય ઠેઠ આજ અહીંયા ઠેઠ જાય, ઝાડવા અહીંયા ત્યાં ઠેઠ એની વાડી છે, ત્યાંથી હાલીને જો અહીંયા ઠેઠ જવાનું એને ચાલુ કરવા, એટલો હેરાન થાય। 3 કલાકમાં 3 વારી લાઈટ ગઈ ને 3 વાર ચાલુ કરવા ગયો, અને અંતે ઠાક્યો ને તો અહીંયા વહી આવ્યો ચીબડું ખાવા। ચીબડા 2 ચીબડા દઈ દીધા, બપોર કટકી કરીને ખાજો। અને હવે આપણે જવાનું છે ઘીરે, અને વાતાવરણ થઈ ગયું તાબડ, કોક સાટો ખાઈને વહી ગયું છે, કઈ વરસાદ આવે એવું લાગતું નથી। જે આયુષી મનસ્વી બધા આવ્યા હતા તો મને કહે કે અમે જાય છીએ સકરબાગ ઝૂ માં, કે તમે અમારે ભેગા હાલો ના લો, કે ત્યાં બેસશું વાતું કરશું। આવીને સીધું પેલા અટેક કર્યો અહીંયા ચણાચોર ઉપર, કે ચણાચોર ખાવું છે, કે ઓકે તમે ખાવ। મેં તો મારે તો શ્રાવણ મહિનો છે, તો મનસ્વીએ લીધું। મોનિકા ને મારે જેવી સેમ સિચ્યુએશન, શ્રાવણ મહિનો યુસી ના એ લાગવા ગયો પોલિટિશિયન કેમ હોય બધા હા
ફ્રીમાં જવું છે ને ટિકિટ અમે કોઈ લીધી નથી, ફ્રીમાં જવાનો વિચાર છે એનો. જોજો સાઈ હકી એક નહીં જોઈ હવે ઈ ફોન ઉપર વાત કરાવે છે. એના આંટી હે હારા મેઇન ઓફિસર. એવું છે બધે અમે લાસ્ટ ટાઈમ જ્યારે ફ્રી હતો. એટલે તો ઈ ચાલો આપણે અહીંયા જ જઈ. જો તો ઈ બારી હતી જો ઓલો નો કે જેલમાં પૂર્યો પાંજરામાં પૂર્યો એને ફોનમાં વાત થઈ હવે જો જવા દે. શું ચાલ હાલો 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 હાલ આવ્યું છે. આ સાઈડ આવવાનું કે છે. ઠીક લખાવાનું. આ લખેલું જ છે હેતલબેન ફોરેસ્ટ ઉપર જ લખી નાખ્યું. ફ્રીમાં જવા દે. વાહ ચલો ઇધર પાણી પીતે. પાણી પીવા જવું યા ઝૂ ની અંદર. અને હવે અમે જાય છીએ આ સાઈડ પ્લેઇંગ એરિયા ગાર્ડન. પછી આ શું છે નહીં લેપટોપ માંથી ચાર્જમાં મૂક્યું. ઓકે તો ચલો જઈએ આગળ. આમાં છે ને કમોડ આવે. જો કમોડ આવ્યા. યસ ખુલ્લા નથી. ઓપન નથી. કમોડ એમાં સકાદો મત છે. કાદવમાં કીચડમાં જ ઉગે કમળા. આ જો બી હાથ પકડીને આવે તેને ખોવાઈ જવાના હોય અહીંયા. અહીંયા જો ડોક્સ. હવે પછી બેસી જાતું હો ક્યાં. આ શું છે ગુલાબી પેક છે જો અંદર રહ્યા. જો અહીંયા હંજ છે આવડો બહુ મોટા મોટા છે. અહીંયા છે આ મનસ્વીને જ જોતો હશે. ઓહ આની ચાચ તો જો. આ તો બહાર આવી ગયું યાર કાચની. ગ્લાસ ની ઓલી સાઈડ હતું આ સાઈડ આવી. આ ગ્લાસ ની આ સાઈડ આવી ગયું આવડો. આ ચમચો છે. કેવું મસ્ત લાગે છે યાર. ઓય આપણો અવાજ તો જાય ને. આ જાય ન જાય અંદર. હા ઉપર જારી છે. ઓ એની પણ આ નીચે શું છે આટલું બધું રટકે છે. એની ગરદન છે. આટલી બધી પણ તો ઈ અંદર વહી ગયો થોડીક. જો 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 અંદર અંદર વધે. ગઢો થઈ ગયો હવે. હવે આ ને અંદર વહી ગઈ જો ઉપરની સાઈડ આવી ગઈ. હા એટલે ઈ હે ને આમ જો આમ બેઠો તો. એવું છે. 800 ની જેમ આપણી જેમ. ઓકે ચલો એની પણ આ બહુ આમ ક્યુટ લાગે છે. મસ્ત લાગે. આ તો જો જો ને પાછું કર્યું આમ જો આમ. એમ ખંજોરી છે બહુ બધું પણ બધું છે ને આમ ખાલી પડ્યું છે. ક્યાંય કોઈ છે નહીં. આમ બધી સાઈડ ખાલું છે બહુ. જો આમ આઈ છે પણ આમાં કઈ નથી. એક આમ તમે આમ ખુદ ન તો બતાવો કે આ મેડમ અમારી સાથે आई बात હું કરીને આવ્યા છે. देखो शेर यहाँ पर सो रहा है. ઓય હા यहाँ सभी लोग शेर को देखने आते हैं और शेर देखो सो रहा है. क्या कर रही थी मनस्वी? ઉઠા રહે. ऐसे नहीं उठता वो. उसके जेब में उठ जाएगा. થાકી ગયો બિચારા તો ઉઠી જાય. મેં કોર્સ કરેલો છે. એ જાયગો એ મનસ્વી તારી ટ્રીક કામ થયો. જો આંખ ખોઈલી અને જો જો ખરેખર હાચન જોઈ જોવે છે. બટ એકચ્યુઅલી એને આવું હોય પણ એ થાકી ગયો ને એટલે આવી નથી શકતો. એવું છે. કે આવા લોકો જ આવ્યા રાખતા હોય. રોજનું છે કા. હા ચલો આગળ આવે. પછી હુતા પડ્યા છે. જો અહીંયા હુતો છે વાય હુતો છે. બધે સુતા જ છે. આવું અહીંયા લોકો એને જોવા માટે આવે છે ને હુતા છે. બોલો સુવાનો ટાઈમ છે. આપણે રખડી છે એટલે ઈ હુવે છે. એવું જો કેવડું પબ્લિક એને જોવા આવે છે. હુતો છે. બોલો જો સુતા પડ્યા સી છે પણ આ સુતા છે. બોલો તો હવે શું આવવાનું. નહીં સુતા છે. બધા સુતા છે. જો લાયન સુતા છે ને લેપર્ડ સુતા છે. ખાલી જાગે છે ને એક મનુષ્ય નામનું પ્રાણી છે ને ઈ જ અત્યારે જાગે છે. બાકી બધા સુતા છે. જાગે છે ક્યાં? ઓ વાહ વોકિંગ ચાલુ છે. હું આની વાત કરતી હતી. ઓકે ઓની વોકિંગ ચાલુ. ચાલો એને કેપ્ચર કરી. જો એટલા માટે જ ત્યાં ટ્રાફિક છે ને બહુ વધારે છે. આમ ક્યાંય ટ્રાફિક નહોતી કારણ કે બધે સુતા હતા એટલે. चलो जो इन दोनों के बीच में कंपटीशन चल रही कि क्या कुछ पता नहीं चल रहा है. देखो ये इसको देख के ऐसा चल रहा है और वो भी जागने की कोशिश कर रहा है. यहाँ पे एक शेरनी है देखो. कहाँ पर? वो उसकी फ्रेंड है. बोलाओ तो मनस्वी.
આનો અવાજ નથી આવડતો. આનો નથી આવડતો. ઈ ખાલી વોકિંગ જ કરે છે આમ કે મને એમ એવું કેમ એવું હા કે આ હે ને આમ કોક ને ઝાપટી લઈને એવી કન્ડિશન માં એવી કન્ડિશન માં આપણે અહીંથી ભાગી બોલે છે હો જો બોલે છે અને આનામ થોડીક એનર્જી એટલે મને લાગે નવો ઈ છે આ. એ આ કે આ તો વાઘ છે ને બાકી સિંહ હોય તો ઓલો ટાઈગર છે ટાઈગર ઓલો આપણને ખબર કે ઓલો ગિરનાર માં એક છોકરાને પકડી ગયો તો સિંહ એને આજ નો મને નથી યાદ હમણાં થોડાક દિવસ પહેલા એને છે ને આજીવન કેદની સજા મળી. એટલે અહીંયા આમાં પૂરીને રાખે એમ હા અહીંયા નહીં આ તો લાઈક ઓલું છે બાકી જે રિયલ હોય ને ત્યાં પૂરીને રાખે લાઈક કે માણસને આજીવન કેદ મળે હા એને આજીવન કેદ. ઓકે મને એમ હતું કે આપના લોકોને જવું પકડતા છે આ લોકો નહીં હોય હા અને આ બે એવા જ હોય. આ ઓલું છે ને પાછળનું હા હા એ બધા ઈ પેક થઈ જાય એમાં પેક કરી શકો. ઓકે અને હવે એને છે ને લાઈફ ટાઈમ બહુ આમ લાઈક કેમ કેદીને ટ્રીટ કરે એમ એને ટ્રીટ કરે. હા જમવાનું કેવું હા બહુ લિમિટમાં આપે. હા મીટ કેવું ના આપે એ લોકોને હા આપે મીટ તો આપે પણ બહુ આમ ઓછું પ્રમાણમાં હા ઓકે એમ કે છે ને પછી ટાઈગર ની જયારે થોડીક તબિયત કેવું ખરાબ થઈ ગયું ને ત્યારે એને આમાં રાખવામાં આવે છે બોલો ત્યાં એક ક્રોકોડાઇલ છે ની ક્રોકોડાઇલ સોતી છે એટલે હુતા જ છે અહીંયા તો માં એક આગળ છે પણ ઈ હુતી છે સૂતું છે એક પાણીની અંદર છે ઈ સૂતું છે બધા સુતા હારા બીજા બધા માટે કેવડા સ્વિમિંગ પુલ બનાવ્યા છે ને આને જો આ કાચબા કેટલા છે કેટલા ટોટસ છે બરોબર છે છતાં અહીંયા પાણી જ નથી આ લોકો જો આ ગ્રીન છે અને આ તો ઓલા પથ્થર નો હોય એના જેવા છે આ ક્યાં છે સ્ટાર ટોટસ છે સૂરજ કાચબો કહેવાય અમને અહીંયા કઈ વેરાયટી છે આ શું અજગર છે અજગર તો મોટો હોય સોરી સાપ છે આ શું કરતો હે કોને બટકું ભરવું હા હું અજગર સાપ છે આ સાપ જ છે સાપ નથી આ તો આ મોટો છે બહુ સાપ જ નથી આ ચંદન ફૂલ ચંદન ફૂલ છે. હશે ચલો ઓ આ તો સ્નેક જ લાગે છે કેવો છે ખડચિત્રો ઓકે નીચે છે હા મેં જો આ મોનિકા ને કેમ ખબર યાર જો મૂકી દીધી એને પૈસા ઓછા પડ્યા હતા 50 લાખમાં કે હા એ આમ પાછળ છે હા પણ કેટલો ઊંચો ને લાંબો છે આ ચડે જો પડી જાય પછી આગળ જોજે કદાચ ચડે તો ખરા હોય ને તો હોય તો બહુ મોટો છે નવા 4 છે એક જો આ છે એક અહીંયા છે અને એકનું મોઢું જ દેખાય છે જો ખાલી માર્યો એમ નો રમાડે હાલો આપણે આમ ધામણ હતું અને આ છે ને કોબરા હતો પણ કોબરા દેખાણો જ નહીં પાછળ છે બહુ કુવાના છે આ રહી જો 7 છે હા હું તો એમ સમજી સાપ છે આમ રિયલ માં નહીં હોય કે બહાર આપણે બાર હોય પણ નાના હોય આટલા બધા મોટા નો હોય એમને હાલે તો જો ને જોઈ કલર ચેન્જ કરે છે આ સાઈડ છે ને આને ગ્રીન કલર લીધો છે અત્યારે ને ઓલા ડાર્ક એકદમ છે મને લાગે લેતા નહીં હોય થઈ જાત હોય શકે કલર ચેન્જ થઈ જો આ ગ્રીન કલર નું થવા માંડ્યું જોયું નીચેથી આ તો એક આપડી હમું જ જોવે છે ઓલું બહુ મોટું છે જો અત્યારે છે ને લોન્ચ કરે છે નહીં અજગર છે પણ અજગર અત્યારે વિરામમાં છે એનો તો વેઇટ બહુ વધારે હોય ને એટલે એ આડસ કરી જાય બહુ ઝાઝું ન કરી શકે 3 છે એક અહીંયા છે એક અહીંયા છે ને એક પાછળ પ્લે એરિયા છે અમને સામે કેન્ટીન દેખાઈ ગઈ ત્યાં જશું અને ડાયનોસોર બહુ બધું છે પણ અમે અહીંયા વિઝિટ એટલું બધું જોવા માટે નથી અમે શાંતિથી અહીંયા બેસવા માટે આવ્યા હતા તો અહીં બેસી અમને બેસવાનું દેખાઈ ગયું અહીંયા હે હા હું લોગ લેતી હતી ને એટલે આ લોકો મારી સાથે આવેલા બાકી કે અમે નો હાલત એમ
નકર અહીંયા આવીને એને બેસવાનો જ પ્લાન હતો. જવાનું છે ઈપો પાસે એટલે હું હિપો ઈપો માર જેવાનું બોલતી પોપટ એ બોલે પોપટ નહીં પણ બીજું કઈક બોલતો યાર આઈ ડોન્ટ નો હું બોલે ખબર જાદી થોડુંક સ્પીડમાં આવે સ્પીડમાં હાલો પણ ગાડી ભરાઈ જાય તો આપણો વાર એવું હોય. ઓકે તમે ગાડી પકડવા જાય છે હવે એમાં જાશો બધે અહીંયા બહુ બધું છે આમ તમે કઈ કવર નથી કરતા સ્ટાર્ટિંગમાં જોયું ના ના સાબર જેવું કઈ છે આપણે અહીંયા બેઠા હતા કે ફોટા પાડ્યા ના ઓલી વખતે ઓ બધું આમ જુનાગઢ ની અંદર જે બનાવવામાં એવું સ્ટ્રક્ચર ની અંદર ગ્રીનરી બહુ અને બેસવાની લોકેશન બહુ બધી છે પછી ભલે અંદર કઈ જોવાનું હોય કે ન હોય. જો આ એક પીકોક છે મોર કે ઢેર મોર છે પીકોક અને આ શું છે સામે ભારતીય બાઈસોને બાઈસન ભેંસ જેવું લાગે છે આ ભેંસ છે આદુ ખાય ખાઈ જ નહીં હવે ખાવાનું ઈ આપ્યું જો એક હિપ્પો છે ને અહીંયા છે અને એક હિપ્પો જો અહીંયા છે. જો ને ઈ આમ જો શું કરે છે ત્યાં અંદર એમની આ બતક ને કે ઊભી થઈ જાય તો ને ખાઈ જાય ક્યાં છે બતક આ જોઈ ઠીક નીચે છે ત્યાં આવે તો ઉડી જાય બતક હા એ આ ફૂગી દીધી એ વેળા મોર છે ને મોર નો સાઉન્ડ આવે છે બેકગ્રાઉન્ડ માં અને આ તો શું હોય કઈ આઈડિયા નથી. એવું છે એક અંદર ની સાઈડ છે ને આ નથી દેખાતું અને અહીંયા દેખાય છે અને આ મોર છે પીકોક. આ બધું હતું ઝીબ્રા હતા હિપોપોટેમસ ગુરુ આંડા આજી ભેંસ અમે જે કહેતા હતા ને આ હતું. વ્હાઈટ ટાઈગર ઓરે ઉપર બાજી છે અરે જઈ ગયો ત્યાં બિડાઈ દીધી ચીતા એક તો ये पीकॉक कितना नजदीक से देखो. ઝીબ્રો નાસ્તો કરે છે. ડોંકી મેં તો પેલા દેખાણું નહીં મેં તો શું છે આપડા જેવું થઈ ગયું છે. હા કઈ નથી હશે ઓમાં બેઠું છે ઘડામાં અંદર નથી દેખાતું. એશિયન પામ સ્વીટ છે હા કઈ નથી દેખાતું. હાલો હાલો હા આપણે બનાવતા જ હશે રમકડું અંદર મૂકી દીધું હોય તો કોને ખબર છે. આપણે તો નુકસાન તો થયું હા એ વાત છે. એ માર્યું લિટરલી બહુ મોર છે મોર. ના ના ઢેલ છે આમ જો અહીંયા મોર છે બધા લીલા મોર પણ ખરી ગયા હોય પીછા એમ કરી દેજો એ બધાય થોડા ખરી જાય આવી શકે પણ નીચે મોર ના પીછામાં જ હોય એવું છે. એમ કોનાયા કરો ને હા યાર હા યાર મોર જ છે ઢેલ નથી હા નગી ની થાઉં છે તો મોર જ એ મોર છે ચલો આ રહ્યો લીલો મોર. ના યાર અહીંયા જો આગળ છે મોર ક્યાં છે જો કડા કર હા ઉપર છે હા એ મોર છે તો હા એક જાતના જ મોર બધા ભરેલા છે. આ ભારતીય મોર હતો ઓલો લીલો મોર હતો. કમ્પ્લેન કઈ રહ્યું છે બસ સાચી વાત છે. આ લીલો મોર ને ભારતીય મોર ને બધે મોર જ ભર્યા છે.
આને પીછે છે એમ જ છે આમાં મને તો કઈ અલગ નથી લાગતું તમે એ શેની વાત કરી ઈ કે આ બધું સેમ જ છે તો કીધું શેની વાત કરી છે એમ તો કઈ છે કે બધું સેમ છે આપડે સિવાય કોઈ નથી લાગવું એમ મને આપડે આવ્યા મોર જોવા હા સરસ છે લે એકદમ રેડ આવું કેમ કર્યું છે આની અંદર કઈક છે જો પેલું બે દેખાય છે કઈક પણ ઢાંકી કેમ દીધું હશે માઉસ ડિયર છે તો છે ઉંદેડા જેવું બે છે ને દેખાય છે મને એવું લાગે કે હે ને કલર ની શોધ આના ઉપરથી જ થઈ છે હા આ નામ જોયા હશે ને શાકાહારી એટલે શાક ગ્રીન vegetable કિંગડમ તૃણાહારી એટલે non-veg. મકાઉ પણ જો કે બધા પ્રાણીઓ તૃણાહારી નહીં તૃણાહારી એટલે આ છે તૃણાહારી કે ના ના ડાયટ જોઈ બ્લુ યેલો મકાઉ હે તો ફાઇનલી અમારી વિઝિટ અહીં કમ્પ્લીટ થાય છે અને જો આ સામેની સાઈડ આવી ગયો છે એક્ઝિટ ડોર ફ્રી હતા તો કીધું ચાલો જાય તો આવ્યા હતા બધા ભેગા સ્ટુડન્ટ છે જો કે મારા પણ ગામના છે ને એટલે એની સાથે આપણે આવ્યા જો અહીંયા બોર્ડ્સ તો જો કેટલા છે પણ શું હા તો ઉપર છે ને બોર્ડ્સ છે કેટલા બધા બેઠા છે પણ નથી દેખાતા પ્રોપરલી લવ ભાઈ જો આ ત્રણેય સાથે આવ્યા હતા ઓમ તો મારા ત્રણેય સ્ટુડન્ટ છે હા મનસ્વી તમારો ફોટો જોતો ને વ્લોગ જોઈને કમેન્ટ કરજો તો આવશે બાકી કઈ નથી આવવાનું આ તો કમેન્ટ કરી તો ફોટા માં પછી કમેન્ટ ડિલીટ કરી હા તો જો આવા જઈ કે કમેન્ટ ડિલીટ કરી નાખશું જો તો આવ કેવા છે ઇન્સ્ટાગ્રામ માં ખબર હોય લોકો કહેતા હોય હો. કે કમેન્ટ કરો એટલે કોઈ બી પ્રોડક્ટ ની લોકો શેર કરો DM કરી એમ કમેન્ટ કરો પ્રોડક્ટ આવી જાય ને DM માં તો કમેન્ટ ડિલીટ કરી કમેન્ટ ડિલીટ વાહ ભાઈ વાહ કાઈ ઘટે આમાં શોપ છે ને ન્યુ બની છે ઝૂ ની અંદર બધું લેવું હોય ને તો અહીંયા બધું ઈ રિલેટેડ મળે અત્યારે તો અહીંયા બધું લેશે અને બધા પ્રોડક્ટ્સ ને એવું હશે આ બધું છે જો અત્યારે છે ને બપોર પછી મમ્મી અત્યારે શું શું બનાવે છે તાંજરીઓ ગુવાર ને ચોરી વાલ ને બધું મિક્સ કર્યું ખોલ્યું સવાર વાડી લાવીને અટાણે ઠેકાણા કરવાનું તાંજરીઓ પીણો બધું થોડુંક લસણ સુધારવાનું એવું છે આવું આપણું બપોર પછી આવું કામ હોય હમ મોસ્ટ ઓફ બપોર પછીનો વ્લોગ અહીંયા જ આવે હું અહીંયા પહોંચ્યો હોય મમ્મી બધું અહીં શાકભાજી સુધારતી હોય બધું અહીંયા જ પૂગે બધા અહીંયા જ પહોંચ્યા પપ્પા જો વાડીએ હું દવા લઈને આવ્યા અહીંયા પહોંચ્યા છે બધા અહીં બેઠા હોય દયા બેહેલી હું તરબૂચ લઈ આવી હતી યોગામાં થઈ તો 50 ના 5 કિલો કોઈ ખેડૂત હતો ને ટ્રેક્ટર ભરીને આવ્યા હતા વેચતા હતા છે એને ખાધું ને બેઠા છે હજી રિસીધા રસ્તામાંથી લેવાનું બધું બહુ આવે આજ તો ફોન ય નતો પૈસા કેમ દીધા આપણે હતા 50 રૂપિયા એવું છે હું જી મળે ને લઈ આવ ડોડા વાળો આવે પછી કે તરબૂચ વાળો આવે ફ્રૂટ વાળો જી મળે એ બધું આવે એમ દીદી લઈ આવે અને આ પપ્પા શેની દવા લઈ આવ્યા છે બધી સફેદ ફૂગ ની સફેદ ફૂગ પાછી આવી સફેદ ફૂગ બેક્ટેરિયા નહીં કરતા તોય દેખાય છે બેક્ટેરિયા અસર ન કર્યા એમ તો પછી કીધું ટ્રેબુકોના જોલ જ પાઈ દે 25%. એવું છે 25.9 ઈસી હે હમ વીઘે 200 ગ્રામ પાવાનું હે 200 ગ્રામ વીઘે હા એમ નામ 3 દેખાણ લીટર ઈ લીધો હમ અને મુંડા હોય ને હા તો લીમડા લીધું લીમડા સુપર હીરો આ મુંડા હોય ને જમીન માંથી બહાર કાઢ નાખે બદલા લીમડા છે અત્યારે હા એક માંડીને છોડવો પડે ને એને હેઠે મુંડો નીકળ્યો હતો છે તે પાંદ માંથી ઉતરતું હે ને અંદર અરે જમીન ની અંદર ખાડો કરીને ઉતરે એવું છે એટલે જો બધા લઈ આવ્યા છે આ કેટલાનું છે આ વાળી પ્રાઇસ શું છે અને તો બહુ મોંઘું છે આમાં તો 2320 રૂપિયા લખ્યા છે 2300 હા 2000 ની લીટર છે 2000 રૂપિયાની આ લીટર લીટર, હા. છે 3 બોટલ છે એવી તો ફળ બનાવી કેવું છે આમ કરીને એટલે નળી માંથી ચડે ને ઉપર આવે જોઈએ આમાં માપવાનું આની અંદર અહીંયા આમ દબાવીને પ્રેસ કરી એટલે આવે ઉપર જો આની અંદર પછી ભરાઈ અહીંયા જાય લખ્યા હોય 40 ml અહીંથી 30 છેક થી ml આમાં ભરાતું ઉપર આવે પછી ઈ પ્રમાણે અહીંથી નાખવાનું જો આ રીતે ડાયરેક્ટ અહીંથી નો નાખી શકે બાપા ત્યાંથી નાખીએ કે માપ કરવું હોય ને તો હાથ બગાડવાનું નહીં પેકિંગ હોય માથે હા આ દવા ખતરો હોય ખતરો હા ઈ કઈ લખ્યો હે ખતરો હા એટલે પછી હાથ નો ખરાબ થાય એમ દવા વાળા હાથ નો થાય એટલે આવું આપ્યું પેકિંગ કર્યું
એ તો દવા છાંટતા હોય ત્યારે બધું આમ મોટે ચશ્મા ને આમ માસ્ક ને હાથના મોજા ને એવું બધું એ પહેરવાનું કે પણ અત્યારે કોઈ ખેડૂત પહેરતું જ નથી. આવે છે ને ઘણા ભેગું આવે છે આવતા ભેગા. ઘણા ભેગું આવે તો કોઈ પહેરે જ નહીં ને પણ એ કરતા સારું જ નથી આપતા ખોટા એનો ટાઈમ જ નથી કે બધું એ ખોટો એનો ખર્ચો લાગે એમ કોઈ પહેરવું તો છે નહીં કોઈને આપે તો ઈ જોઈએ કે સાથે આ પહેરવા આપે તો ઈ પૈસા તો ફોલો કરે ને rules. પણ એમ નહીં એની પાસે બધાને પાછા પૈસા ભરવાના ને એના ખર્ચો લાગે ને. ખર્ચો તો ઇન્ક્લુડેડ જ હોય માં ભરવાનું એ બધું ઇન્ક્લુડેડ પૈસા થી લેવાનું કઈ ને તો કોઈ ન લે ભેગું આવે ને તો બધા લે ને પહેરે એમ થાય કે બગડી જાય ફેંકી દેવાનું કે યુઝ કરે તોય ફેંકી દે ફેંકી દે છે. આપણે એવું કામ કરવું આ ઉનાળામાં હા આપણે ઓલા હાથના મોજા ને બધું રખડતો હતો બે રખડતું ને આમાં શું છે પોરે એમનું ને વયું ગયું ઈ તો કચરામાં કોઈ ન પહેરે નથી એમાં ફંદા કરવાનો કામ કરો જલ્દી અને બેક્ટેરિયા તો બધાય ખેડૂએ નાખ્યા પણ કોઈને માંડવી મસર કર્યા જ નથી એ તો ખુદ એગ્રો વાળા ભાઈ કહે છે કે કોઈને કામ કર્યા જ નથી બેક્ટેરિયા. એવું છે બાજરાનો લોટ આવે ઈ કે 150 રૂપિયા શું દે ઈ કે તમે બાજરાનો લોટ આવે ઈ જ કહેતો હતો એમાં બાજરાનો લોટ જ હોય ઈ કે બાકી શું હોય ઈ કે 150 રૂપિયા શું આવે અત્યારે પેલા ડોલું આવતી કા બેક્ટેરિયા ની આપણે મોરવાડ માં એક માંડવી હતી ને 2 ડોલ નાખી હતી રેતીમાં ફેરવીને નાખ્યા હતા એવું છે તો એ કામ કરી ગયા એટલે અસલ કા વહી ગઈ બધી. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो